તો ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. એ ભાઈ આવું કરો, હા આવું ના હોય. હાવ સ્ટેરિંગ સીધું કરું તો આજનો વ્લોગ વિડીયો સ્ટાર્ટ થાય છે. આપણે ડાયરેક્ટ સીએનજી પંપ ઉપર નાઇટમાં નોકરી હતા, પણ નાઇટમાં હોય મેં વ્લોગ એન્ડ નહોતો કર્યો. પંપ વધી ગયું હતું, ઊંઘ વધારે આવી ગઈ હતી એટલા માટે. તો અત્યારે ઓપરેટર હાજર થઈ ગયા, બાઇક તોડવા માંડ્યા છે. કારણ કે આયન લેવા કંપનીવાળાને બસ સ્ટેન્ડે ગયો. બસ સ્ટેન્ડે આવીને હોય બાઇક ઊભું કરતો તો સ્ટેન્ડ કરીને બાઇક મેં નમી દીધું, બાઇક પડ્યું હોય. આ સ્ટેરિંગ ભેગું થઈ ગયો. એ એવું ના દેવાય. આ તો સીધું થયું. જો માતાજીના તમને વિશ્વાસ ના હોય તો તમે કરી લો. આ દિલીપ કરિયાલ છે કંઈ બરોબર. હાલ પણ ઘેર જવું કરિયાલું નકર ત્યાં તો અમે જ જતું રહે. બસ મારો જીવ ઉડી જાય આજે રાજ. અને વહેલા મશીન લીકેજ થયું હતું તે વળી હમું કરી દીધું. મેં કર્યું. વાણીથી નહોતું થતું, મેં કર્યું. હવે અમે જે ગેસ ભરવાનું મશીન આવે ને રહ્યું. કારણ કે હું જૂનો છું, હું કારીગર છું, તો હમણાંથી કોઈ નથી એટલે મારે કરવું પડ્યું. તો આ રોડ તો નીકળીએ ઘરે, પણ જવું હોય ક્ષેત્રમાં માતાજીએ દર્શન કરવા. તો ક્ષેત્રમાં જઈને પછી ઘેર નીકળીએ. તો નોકરીથી સીધા આપણે આવી ગયા છીએ માતાજીના દર્શન કરવા માટે. તો દર્શન કરી લેજો અને પછી દર્શન કરીને આપણે ઘર બાજુ જઈએ. અને બાર આપણે જે વચ્ચે ગેલેરી હતી એ રોડ મસ્ત બનીને તૈયાર થઈ ગયો, તો એ બતાવી દઈએ. જોઈ લો, આરો ગેટ અને આ રોડ તૈયાર થઈ ગયો. ઓકે, બહાર જઈને પછી આખી ગેલેરી બતાવીએ. તો આ બાજુ છે અમારું ઘર અને જોઈ લો આ બની જશે આપણે રોડ ઘર આગળ છેટ ગેટ સુધી, છેલ્લા ઘરથી આગળ ગેટ સુધી જોઈ લો. હવે મસ્ત લાગે બધું. હવે જે આ ખાલી આજુબાજુની બોર્ડર કમ્પ્લીટ થઈ જાય ને પછી મસ્ત લાગશે. એમાં બધા ઝાડ વાવવા નહીં અલગ અલગ. બરાબર. થોડો મારા પર લેટ થાય છે તો હું નીકળું છું ઘરે, કારણ કે ઘરે પાછું રેડી થઈને આપણે જવાનું છે ટોયમાં, એટલા માટે. એટલે હવે 3-4 દાડે કલવટો મારીએ છીએ. રોજ તો નહીં આવતા, 3-4 દિવસે આવીએ છીએ એટલે. ઓકે, ખેતરમાંથી આવી જાય છીએ ઘરે. અને મારો વ્લોગ ચાલુ હોય છે કે કેટલા દાડા પહેલાંનો પેલો ઈડું આવ્યો ને એ દાડાનો જોડો. તો ઘેર નાસ્તો કરવાનું ચાલુ છે. અને વય આવી ગઈ વહેલા સૃષ્ટિ અમારા ઘેર રમવા માટે ટીવી જોવા. કંઈ નહીં, રિમોટ લઈને બદલાવે પણ બદલાતું જ નહીં. નથી જોયા, હવે બદલાવી યારે. દસથી બદલાવો સૃષ્ટિ, બદલાવજે. ટીવી બદલાવો, ટીવી બદલાવો. હા, એ રીચ ઓફ દબાવો. આમ તાકજે, આમ તાક. સૃષ્ટિકા હસ હસ હસ. હારું પાની હારી. અરે ભાઈ ટીવી આય, પેલો ટીવી હું આવી જાઉં. ટીવી હું આવ્યું. હે છોકરી ટીવી જોખી મારવા હું નહીં. હા હું બસ ઘર પર હટ બસ હટ હટ નહીં આલું જા છોકરી. બરાબર. એ રિહાણી બટ બરાબર. રિહાણી લે, ડાઈ છે, ડાઈ છોકરી, ડાઈ હે. હા સોડાય ના બોડી. સારું, બીજો પેલો ડાન્સિંગ કરતા કેવો રમણ. આપણે એસવી ટાઈમ હા આવ્યું કેવું કર્યું, મોઢું નાક ને બધું એ ના બદલાય એમ. જમને તો આવી ગયા. તને નહીં જોવું, પેલું આવી જો મીઠું મીઠું મેં કરશે. કેટલો ઇન્ટરેસ્ટ હોય નીકળો જોવાનું. એટલે કાંઈ થાય
Nimo na nimo. કંટાળી. તો સવારે એસબી ટોયમાં આવીને માતાજીની દીવાબત્તી કરીને આપણે બધું કામ જે કાલનું બાકી હતું એ પૂરું કમ્પ્લીટ કરી દીધું છે. જે બધા રમકડા તો જોઈ લો આખું બોર્ડ પેક કરી દીધું હોય બરાબર. આ બધા સાદા રમકડા અને એવી રમકડા બધા આપણે આટલે રાખીએ. અને એમાં પાછા ટેડી બિયર આ બધા રહે ને જે આ છે આવા આ બધા સાદા અને જે ઉપરવાળા ને બધા રહે ને એ શોપીસના એ એવી કાપડનું એક પ્યોર વોશેબલ એને કશું જ ના થાય એટલે એ થોડા મૂગાય બરાબર. હવે કાલે આપણે પેલી વસ્તુ જોઈ હતી કે પેલું માટલા બનાવવાનું ને એવું બધું તો કાલે આપણે સેલ નહોતા તો કાલે બજાર જઈને સેલ લાવી દીધા છે. તો એ આપણે અત્યારે જોઈ લો ફરીથી ગોઠવી દીધું હોય અને એની અંદર 2 મોટા સેલ આપણે નાખી દીધા છે એટલે. તો હવે એને આપણે ચેક કરી લઈએ. જો આ 1 2 3 એમ બટન આવે છે. પહેલા નંબરની સ્પીડ ને બીજા નંબરની સ્પીડ. તો ચાલુ કરીએ હડો જોઈ લો થઈ ગયું ચાલુ બંધ ચાલુ. હવે સ્પીડ વધારીએ આ વધી ગઈ. આ બીજા નંબરની સ્પીડ જોઈ લો. આના ઉપર માટી મેલીને બધું બનાવવાનું હોય જે પેલું જેને આવડે એના હો છોકરાને શીખવા માટે પ્રેક્ટિસ કરવા માટે બરાબર. અને બીજું કે આપણે કાલે એક આ પંખો લાવ્યા હતા. મેં કીધું હતું કે કુલરવાળો પંખો તો આને કોઈ સેલ કે કોઈ પેલા લાઇટની જરૂર નહીં કોઈ ચાર્જિંગની જરૂર નહીં. અને વહીથી ફેરવવાનો આવે આ ભાગથી ફેરવવાનો આવે અને જે આ પાછળ ભાગ રહ્યો ને એ એટલે પાણી આવશે. જુઓ પાણીનો સ્પ્રે મારશે. પંખો ફેરવી જવાનો પાણીનો સ્પ્રે મારવાનો. આ કેમેરો હોય એટલે ફાવતું નહીં બાકી મજા આવે. જો કેમેરો કદાચ સેટ કરીએ જો શૂટિંગ સારું આવે તો જોઈએ. અને શું કરવાનું ખબર આ રીતે ફેરવવાનો હોય અને એક હાથે સ્પ્રે. આવી રીતે એટલે ઠંડાનું ઠંડુ વાયરાનો વાયરો. જો બીજા પંખા તો આપણે કાલ બતાવ્યા હતા જે આપણે લાવ્યા હતા એને રીલ પણ અપલોડ કરેલી આપણે. ઓકે તો જોઈ લો આ 2 વસ્તુ અત્યારે આપણે બતાવી દીધી. તો જેને પણ જોઈતી હોય તો એસબી ટોયસ પાટણમાં આવી જજો મળી જશે. અને કિંમત આપણે જણાવી દઈએ તો આની કિંમત છે 180 રૂપિયા. આની કિંમત છે 700 રૂપિયા આ માટલા બનાવવાની. ઓકે તો આજે છે વિપાનો બર્થડે પણ એ રહ્યો ના છે એ વિષ્ણુ ઓય પેલાનો બર્થડે પકડો કે ને તે આવે ને હું પાર્ટી આલે બધાને હું પાર્ટી આલે ઘણા નહીં આલી હા એ બંધાડ એ આઈસ્ક્રીમ ઓલા બધાને ખવડાવતો તો વાય નહીં ખવડાવતો. હા તો પછી ભૂલી ચમ જો તો તમે ભૂલી જાય જાણ તો મારા બર્થડે જ હું નહીં ઉજવતો ને તો તારે તો ખબર હે બધાને. અને કે આ બર્થડે બોય છે આજે હેપી બર્થડે. આ કિશનનો નેનો ભાઈ છે જીગો જીગા હેપી બર્થડે. થેન્ક યુ જય માતાજી. એમ જો નાઠો પેલો નાઠો યા એક બર્થડે બોય નાઠો એક બર્થડે બોય મારા પાછળ હંતા છે અને બીજો બર્થડે બોય અમારે કોણ ખબર દિલીપનો મોટો છોકરો ઇલુનો મોટો ભાઈ વનરાજ. આ 3 જણાનો અમારો બર્થડે છે ને એક પરવીનનો અને એક પરવીન ભણિયાનો બર્થડે છે. 4 જણાનો બર્થડે છે તો બધાને ભેગો બર્થડે વિશ કરી દેજો હેપી બર્થડે એમ કરીને બરાબર. તો મારા ઘેર જમવા જવાનો ટાઈમ છે તો હું ઘેરને એકડું છું ઘેર ફટાફટ વિપુલનો ઘડીવાર જબ્બર ખાયો કર્યો પાલટી કરીને એમ કરીને નહવાડ્યો બધાને ભેગા કર્યા ઘડીવારમાં નાહી ગયો. The next day. તો ગઈકાલનો અધૂરો વ્લોગ હવે આપણે ઘરેથી જમીન આવ્યા પછી ચાલુ કર્યો હોય અને એ પાછું નવું પાર્સલ આવ્યું એટલે આપણે જે આગળ લાવ્યા હતા ને એ બધી સાદી વસ્તુ લાવ્યા હતા જે સાદા રમકડા કહેવાય ને સેલ વગરના જેમ કે કિચન સેટના આવા બધા એ સાદા રમકડા. અને હવે જે લાવ્યા છીએ એ થોડા હેવીમાં હોય એટલે થોડા મૂઘા બરાબર થોડા એન્ટિક પીસ એમ. તો આપણે પાર્સલ આવી ગયું તો લાઈવ એન્ડ બોક્સ કેમેરા અમે કરી દઈએ. તો પહેલાં તો આ સસ્તીવાળી કાર આપણે મંગાવી હતી કારણ કે કોઈ એવું આવે કસ્ટમર તો એમના છોકરાએ અડપ લીધેલી હોય પાછું ના જાય એ માટે આપણે સસ્તીવાળી કાર 50 રૂપિયાની ખાલી મસ્ત કાર આવે બરાબર. જોકે ખલાસ જલ્દી થઈ જાય
બીજો નંબર આપણે લાવ્યા છીએ ફાઇટર જેટ. આપણે આગળ 3 પીસ લાવ્યા હતા, ખલાસ થઈ ગયા એટલે ફરીથી બીજા 3 પીસ લાવી દીધા ફાઇટર જેટના. ઓકે, તો જે હોય આવ્યા હતા અને મારી જોડે હાજર નહોતા તો એમને કહું છું કે હવે આવી જાજો, આપણે ફાઇટર જેટ આવી ગયા, લઈ જાજો. ઓકે, પહેલાં એના પીસ આપણે બહાર કાઢી દઈએ. આ ફાઇટર જેટ થઈ ગયા. ઓકે, હવે એના પછી આ શોપીસની કાર બોક્સવાળી એક આનું કહીએ, એક આ ઇકો જેવી છે બે, બીજી 3. આથી આપણે નાની સાઈડમાં હશે પેલી બંદૂક છે પેલી સામે બંદૂક છે અને એના પછી ડાન્સિંગ ડોલ લાઇટ મ્યુઝિક સેકન્ડ હેડ એનું ઉપર. તો આપણે ડાન્સિંગ ડોલ લઈ લાવી દીધી બરાબર, લાઇટ મ્યુઝિક વાળી. એ આપણે વિડીયોમાં ચેક કરીને પછી બતાવી દઈશું. ઓકે, હવે એના પછી આ વસ્તુ આપણે એસપી ટોયમાં પહેલી વાર લાવીએ છીએ. આ છે પેલું ક્લે કહેવાય ને, ક્લે એ પણ આ જેલી વાળું બરાબર, જે પેલી જેલી આવે ને એ ટાઈપની ક્લે. હા, મારે ઘણા કસ્ટમર આવીને માગતો હતો પણ હું કદી લાવ્યો નહોતો તો આપણે આવી દીધી છે. તો જેને લેવાનું હોય તો આવી જજો એસપી ટોયસ પાટણ. અને બીજું એક બીજી વસ્તુ બતાડું, એક આ પેલી માટી જે આપણે અલગ અલગ બધું બનાવવાની આવે ને એ માટી ટાઈપ. ઓકે, મને અલગ અલગ શેપ આપવાનું બધું હંગાત આવશે. લે આ એક લે. પછી બીજા આ સસલા જે આપણે પેલા બતાવ્યા હતા ને શેલવાળા, અવાજ કરીને દોડે, આ એ ટાઈપના સસલા એ બતાવી. તો વિડીયો તો આપણે ચેક કરીને તો બતાવી દેવું પણ આ ખાલી બહારથી બતાવો આ ટાઈપના. ઓકે, મસ્ત સસલા આવે, આપણે વિડીયોમાં આગળ બતાવેલો જ છે. તો જેને જોઈતો હોય તો આવી ગયો લઈ જજો આવી. અને એના પછી મારી ફેવરેટ વસ્તુ, મારું ફેવરેટ બુલેટ. જો બુલેટ મારું ફેવરેટ આવો રેડ કલરનું, એટલે આ એનું મોડલ હું લાવી દીધું. ઓકે, આની કિંમત છે 1000 રૂપિયા. મેટલ બોડીમાં આવશે શોપીસ માટેનું. એમ તો ગગત છે પણ જેને લેવું હોય તો આપણે આવી જજો ને. હંગાત પ્લસ બીજી 2 ડીકી બદલવા માટે હંગાત આવશે. કઈ છે, એક ગ્રે કલરની અને એક થોડી ગ્રીન કલરની. નજીકથી બતાવો. બુલેટ મારું ફેવરેટ. તમારા આવું બુલેટ કદાચ કોઈ ખબર હોય તો આવું બુલેટ અમારે હતું લાલ કલરનું, પણ થોડા પ્રોબ્લેમના કારણે આવી દીધું હતું, બગડતું હતું વધારે એટલે આવી દીધું. એના પછી આપણે લાયા છીએ યુનિકોર્ન ડોલ. ઘોડા ઉપર ફરી જાય એની ટાઈપની આ ડોલ છે, મસ્ત આવે. પછી એક બીજી આપણે શોપીસ મોડલની વસ્તુ, એક આ પીળા કલરની અને એક વ્હાઈટ કલર. આ સસલા. એના પછી આપણે એક આ થાર તો આપણે વિડીયોમાં ઘણી વાર બતાવેલી જ છે, તો ફરીથી પણ આપણે નવા પીસ મંગાવી દીધા છે. તો આવી જાય બરાબર, જેના લેવાના હોય. એના પછી લાઇટ મ્યુઝિક સ્ટન્ટ કારે આપણે વિડીયોમાં બતાવેલી છે, તો ફરીથી નવા પીસ લાવી દીધા છે. તો મળી રહે. ઓકે, એની કિંમતને બધું આપણે જણાવેલું હોય. હવે એક આપણે નવી વસ્તુ હોય જોઈ લઈએ કે હું મેં જ મંગાવ્યું પણ મને ખુદ ના જો એ વસ્તુની ખબર નહીં કે આ વસ્તુ કોમ કઈ રીતે કરે. અરે વાહ, ઓહો, આ પેલા ફ્રૂટ ને એવું બધું છે, ફ્રૂટ જ છે પણ આ ઉપર પ્રેસ કરવાનું એટલે નીચે હેડ છે. આ એવું બધાના અલગ અલગ ઉપર પ્રેસ કરવાના. ઓકે, તો આ ટાઈપના નવા એન્ટિક રમકડા આપણે એસપી ટોયમાં લાવી દીધા છે. તો જેને પણ લેવાના હોય, જે પસંદ હોય એ મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી દેજો એસપી ટોય પાટણમાં. તો આપણે એ દરેક ટાઈપના રમકડા મળી રહે. તો શોપિંગેથી ઘરેથી જમીન આવી જાય છીએ નાઇટમાં નોકરીમાં. આજે તો નાઇટ હતી, વિષ્ણુ આખો રજા ઉપર હતા એટલે મારે આવી હતું. અને તો અત્યારથી જો ટ્રાફિક છે, કારણ કે પાછું પેટ્રોલ ફરી બંધ થયું હોય એટલે અમુક પંપે છે ને અમુક પંપે નહીં, એવા બધા લોચા ચાલે. પણ મને તો હોય હાજીપુર વાળી મળી ગયું. હાજીપુર છે ભરાઈને આવ્યો. બપોરે નહોતું પણ અત્યારે વળી હતું, તે મેળ આવી ગયો એટલે ડાયરેક્ટ મેં તો ખાસું ન ખાઈ દીધું.
ફૂલ જેવું જ કરાવી દીધું હોય એટલે હમણાં થોડા દાડા ચિંતા નહીં પટી જાય તો બરાબર. પેલા સંદીપલાલની શેઠ બજારથી પેટ્રોલ ભરીને લાવ્યા હતા ચોક બાટલો. હવે હાજીપુર નહોતું એ વખત, હાજીપુર પતી ગયું. પતી ગયું. તો હવે ઓપરેટરને હવે જવું શકે તો મારું કામ મારે સ્ટાર્ટ કરવું છે. તો આજનો વ્લોગ આપણે આટલા એન્ડ કરીએ છીએ. મળશું આવતીકાલે નવા વિડીયોમાં. ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.